ખેડૂત ભાઈઓ, આપણે આ વર્ષમાં એટલે કે વર્ષ 2025-26માં કેન્દ્ર સરકારની જાહેરાત પ્રમાણે પાક ધિરાણની સીલિંગ 5 લાખ સુધી કર્યાની સરકારની જાહેરાત પછી એની અમલવારીના મુદ્દે ચર્ચા કરી ચૂક્યા છીએ. આ વર્ષમાં અત્યારે એની કોઈ અમલવારી નથી. આગળ ઉપર અમલવારી કદાચ સરકારના આદેશથી થાય તો વિશેષ રૂપમાં વધારાનું ધિરાણ જે કોઈ પાત્ર ખેડૂતો હોય એમને મળી શકે, પણ એને માટેનો કોઈ નિશ્ચિત સમય અત્યારે સરકાર કે બેંકો તરફથી નક્કી થયેલો નથી. પણ એ સિવાયની એક અગત્યની બાબત એ છે કે આ વર્ષમાં વર્ષ 2025-26માં આપણને કેસીસી ધિરાણ ગયા વર્ષે જે કાંઈ મળ્યું હોય એમાં શું ફેરફારો આવ્યા છે અને એ ફેરફારો જિલ્લા વાઇઝ કેવા પ્રકારના છે, એટલે કે આ વર્ષમાં વર્ષ 2025-26માં આપણને કયા પાક પર કેટલું પાક ધિરાણ મળશે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરી રહ્યા છીએ મિત્રો. તો આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શકો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે જે પાક ધિરાણ લઈએ છીએ જેને આપણે કેસીસીના નામથી ઓળખીએ છીએ, એ પાક ધિરાણ આ વર્ષમાં વર્ષ 2025-26 દરમિયાન આપણને જે કાંઈ મળવા પાત્ર હોય એનો પાક વાઇઝ ધિરાણનો જે દર નક્કી થયો છે એના ઉપર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ ધિરાણ જે છે એ ધિરાણમાં મોટા ભાગનો હિસ્સો એટલે કે આખા રાજ્યની અંદર જે કાંઈ પાક ધિરાણ આપવામાં આવતો હોય એમાંથી 90% જેટલો હિસ્સો જિલ્લા સહકારી બેંકો મારફત જ આપણને ખેડૂતોને આપવામાં આવે છે. રાજ્યની બાકીની જે કોઈ પ્રાઇવેટ બેંકો હોય કે રાષ્ટ્રીયકૃત બેંકો હોય, આ બધી બેંકો મળી અને જે ધિરાણ કરે છે એ લગભગ 10 થી 12% જેટલું જ હોય છે. 88, 89 કે 90% જેટલું ધિરાણ આપણને આપણી જિલ્લા સહકારી બેંકો અને જિલ્લા સહકારી બેંકોની નીચે કામ કરતી આપણી દરેક ગામની કૃષિ સહકારી મંડળીઓ મારફત મળતું હોય છે. એટલે જિલ્લા સહકારી બેંકો કયા પાક પર કેટલું ધિરાણ આ વર્ષમાં આપશે, આ આંકડો આપણા માટે સૌથી અગત્યનો હોય છે. હવે આ મુદ્દો એક એવો છે કે દરેક જિલ્લાની જિલ્લા સહકારી બેંકોનો પાક વાઇઝ ધિરાણનો આંકડો અલગ અલગ હોય છે. જેમ કે બાજરી છે, દાખલા તરીકે, તો બાજરીના પાક પર બનાસકાંઠા જિલ્લા સહકારી બેંક જે ધિરાણ આપતી હોય પ્રતિ એકરે એટલું સુરત જિલ્લા સહકારી બેંક ન આપતી હોય, એમાં વધારો હોય અગર તો ઘટાડો હોય. એવી જ રીતે જામનગર જિલ્લા સહકારી બેંક કપાસ પર જેટલું ધિરાણ આપતી હોય પ્રતિ એકર ખેડૂતને, એ જ ધિરાણ સાબરકાંઠા જિલ્લા સહકારી બેંક તરફથી ન આપવામાં આવતો હોય, એના આંકડામાં થોડો ફેરફાર હોય. હવે આ બધી ટેકનિકલ બાબતો છે, પણ એકંદર દરેક જિલ્લાઓમાં કયા પાકમાં, ખાસ કરીને અત્યારના આપણા ચોમાસુ સિઝનના મુખ્ય વાવેતરના જે કાંઈ પાકો છે એમાંથી આપણે મહત્તમ જેના ઉપર આપણા ખેડૂતો ધિરાણ લેતા હોય છે એવા 7 પાકો પસંદ કરી અને એ પાકો પર મળનારું ધિરાણ બેંક વાઇઝ, જિલ્લા બેંક વાઇઝ કેટલું મળશે એક એકર દીઠ, એની ચર્ચા આજે આપણે કરીએ છીએ. અને આ ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે વિગતો થોડી વધારે છે અને લગભગ આપણા ગુજરાતની તમામ બેંકો જ્યારે આપણે આવરી લઈએ છીએ ત્યારે બેંકોની સંખ્યાનો આંકડો પણ 17 જેટલો થાય છે. હવે દરેક બેંકો અને દરેક પાકની ચર્ચા આપણે એક વિડીયોમાં ન સમાવી શકીએ, તો એને માટે આપણે 2 પાર્ટ્સ પણ કદાચ કરવાના થઈ શકે છે. પણ આજના ભાગમાં આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચાની આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે આખા મુદ્દાને પ્રથમ રૂપમાં આપણે જે રૂપમાં ચર્ચીએ છીએ એ રૂપમાં આપણે સમજી લઈએ. અને સાથોસાથ કેટલીક સ્પષ્ટતાઓમાં એક સ્પષ્ટતા એ કે અહીંથી આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા, જે આંકડાઓ આપણે મેળવ્યા છે એ આંકડાઓ આપણે રાજ્ય સહકારી બેંક પાસેથી મેળવ્યા છે. એટલે રાજ્ય સહકારી બેંકે જે આંકડાના પત્રકો આપણને આપ્યા છે એ અધિકૃત પત્રકો છે અને રાજ્ય સહકારી બેંક તરફથી આપણને માહિતી મળે તો એ સારી બાબત ગણાય એવું ધારી અને આપણે રાજ્ય સહકારી બેંક સાથે સંપર્કમાં ઘણા દિવસોથી હતા અને છેલ્લે રાજ્ય સહકારી બેંકે જ્યારે આપણને માહિતી ઉપલબ્ધ કરાવી છે ત્યારે આપ સૌની સમક્ષ આ માહિતી અમે અહીંથી જ્યારે પ્રસ્તુત કરી રહ્યા છીએ ત્યારે બીજી એક સ્પષ્ટતા એ કે પોતાના જિલ્લાને લગતી જે કાંઈ માહિતીઓ છે એ માહિતીઓ પત્રકના રૂપમાં કોઈ પણ દર્શક પોતાના સુધી મેળવવા માંગતા હોય તો વોટ્સએપ મારફત પણ અમે એમને મોકલી આપશું. પણ એને માટે જે દર્શક છે અમારા, એ દર્શકો પૈકી જે દર્શકોએ ચેનલ જોઈન્ટ કરેલી છે અને અમારી ચેનલના સભ્ય દર્શકો જે કોઈ છે એ સભ્ય દર્શકો અમારો સંપર્ક કરશે તો એમને એમના જિલ્લાના દરેક પાકનું ધિરાણનું પત્રક
નમૂનાના રૂપમાં વોટ્સએપ મારફત મોકલી આપવું એ અમારી ફરજ છે અને અમે અવશ્ય મોકલી આપશું મિત્રો. તો ખેડૂત ભાઈઓ, આપણે આપણા ગુજરાતના દક્ષિણ વિસ્તારમાંથી એટલે કે આપણો જે છેડો મહારાષ્ટ્રને અડીને શરૂ થાય છે એ છેડેથી આપણે શરૂ કરીએ તો પ્રથમ જિલ્લો છે વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લાની સાથે નવસારી જિલ્લો જોડાયેલો છે, કારણ કે નવસારી જિલ્લો અલગ પડ્યા પછી એની બેંક અલગ નથી પડી, એટલે નવસારી વલસાડ જિલ્લા સહકારી બેંક નીચે આવતો વિસ્તાર છે. હવે ત્યાં જે પાકોનો એકર દીઠ જે દર નક્કી થયો છે ધિરાણનો એ આ મુજબ છે. પાકનું નામ છે કપાસ, ધિરાણનો દર 50,000 રૂપિયા પ્રતિ એકર. ત્યાર પછી મગફળી, ધિરાણ દર 44,000. બાજરી હજી નિશ્ચિત નથી કે કેટલી રકમ મળશે, એ નજીકના દિવસોમાં કદાચ જે તે બેંકો નક્કી કરી લે. તલમાં ધિરાણ દર છે એકરના 17,000 રૂપિયા, એરંડામાં 40,000 રૂપિયા અને કઠોળ જે કોઈ છે એમાં 20,000 રૂપિયા. ત્યાર પછી સુરત જિલ્લો દક્ષિણ ગુજરાતનો, તો સુરત જિલ્લાની અંદર પણ તાપી જિલ્લો સમાવિષ્ટ છે. તાપી અલગ પડ્યો છે પણ એની બેંક અલગ નથી, સુરતની સાથે એનું જોઈન્ટ કનેક્શન રહેલું છે હજી સુધી. તો કપાસનો ધિરાણ દર સુરત જિલ્લામાં, તાપી જિલ્લામાં 50,000 રૂપિયા પ્રતિ એકર. મગફળી ત્યાં વાવેતર નહીં હોય, કદાચ બિલકુલ ઓછું હશે, એટલે મગફળીના ધિરાણની સ્પષ્ટતા આ બેંક મારફત નથી. એવી જ રીતે બાજરીમાં પણ ધિરાણની સ્પષ્ટતા નથી. તલમાં 17,400, તુવેરમાં 15,700 અને એરંડાનું ધિરાણ છે 17,400 પ્રતિ એકર. ત્યાર પછી ભરૂચ જિલ્લો, તો ભરૂચ જિલ્લા બેંકની સાથે નર્મદા જિલ્લો જોડાયેલો છે. નર્મદા જિલ્લો મહેસૂલી રીતે અલગ પડ્યા પછી પણ બેંકના હિસાબથી, જિલ્લા સહકારી બેંકના હિસાબથી ભરૂચની સાથે હજી પણ કનેક્ટેડ છે. એટલે આ બંને જિલ્લાઓ ભરૂચ અને નર્મદા, એનો ધિરાણ દર છે કપાસનો 55,000 રૂપિયા, મગફળીનો 32,000 રૂપિયા પ્રતિ એકર, બાજરી 9,000 રૂપિયા, તલ 9,000 રૂપિયા, તુવેર 25,000 રૂપિયા, એરંડા 8,000 રૂપિયા અને કઠોળ 14,000 રૂપિયા. ત્યાર પછી દક્ષિણ ગુજરાતનો ચોથી બેંક એટલે વડોદરા બેંક, વડોદરા જિલ્લા સહકારી બેંક અને એની સાથે છોટાઉદેપુર જોડાયેલું છે. છોટાઉદેપુર મહેસૂલી રીતે જિલ્લો અલગ પડ્યો પણ બેંકનું કનેક્શન એનું હજી પણ વડોદરા જિલ્લા સહકારી બેંક સાથે છે. એટલે વડોદરા અને છોટાઉદેપુર આ બંને જિલ્લાઓનો કપાસનો ધિરાણ દર 24,000 રૂપિયા પ્રતિ એકર, મગફળી 36,000 રૂપિયા પ્રતિ એકર, બાજરી અને તલમાં હજી આંકડાઓ નિશ્ચિત નથી થઈ શક્યા. ત્યાર પછી તુવેર, તો તુવેરમાં ધિરાણ 24,000, એરંડામાં પ્રતિ એકર 28,000 અને કઠોળ પણ હજી નિર્ણય થવા માટે બાકી છે. હવે ત્યાર પછી આપણે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ પર નજર નાખી લઈએ. મધ્ય ગુજરાતમાં આપણે ખેડા જિલ્લા સહકારી બેંક જોઈએ તો ખેડા જિલ્લા સહકારી બેંકની સાથે મહીસાગર જિલ્લો પણ જોડાયેલો છે અને આણંદ જિલ્લો પણ જોડાયેલો છે. તો ખેડા જિલ્લા સહકારી બેંકનો ધિરાણ દર કપાસ માટે 52,000 રૂપિયા પ્રતિ એકર, મગફળી 40,000 રૂપિયા પ્રતિ એકર, બાજરી 20,000 રૂપિયા પ્રતિ એકર, તલ 15,400 રૂપિયા પ્રતિ એકર, તુવેર 26,400 રૂપિયા પ્રતિ એકર, એરંડા 46,000 રૂપિયા પ્રતિ એકર અને કઠોળ 22,000 રૂપિયા પ્રતિ એકર. ત્યાર પછી પંચમહાલ જિલ્લા સહકારી બેંક, તો પંચમહાલ જિલ્લા સહકારી બેંકની સાથે મહીસાગર અને દાહોદના વિસ્તારો પણ જોડાયેલા છે. મહેસૂલી રીતે અલગ પડ્યા હોવા છતાં પણ બેન્કિંગ હિસાબથી પંચમહાલની સાથે હજી એમની કનેક્ટિવિટી છે. એટલે આ ત્રણેય જિલ્લાઓને આપણે સાથે ગણવા જોઈએ કેટલાક વિસ્તારોમાં. કપાસનો દર છે ધિરાણનો 43,900 રૂપિયા પ્રતિ એકર, મગફળી 20,400 રૂપિયા, બાજરી 22,000 રૂપિયા, તલ 7,000 રૂપિયા, તુવેર 17,100 રૂપિયા, એરંડા 28,000 રૂપિયા અને કઠોળ 12,000 રૂપિયા. ત્યાર પછી આપણે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એને અડીને આવતા એ જિલ્લાઓ પર નજર કરીએ તો જિલ્લા બેંક બનાસકાંઠા, બનાસકાંઠાની સાથે પાટણ જોડાયેલું છે. કપાસનો ધિરાણ દર છે 48,000 રૂપિયા પ્રતિ એકર, મગફળી 35,000 રૂપિયા, બાજરી 23,000 રૂપિયા, તલ 17,500 રૂપિયા, તુવેર 17,500 રૂપિયા, એરંડા 52,000 રૂપિયા અને કઠોળ 17,000 રૂપિયા. ત્યાર પછી મહેસાણા જિલ્લા સહકારી બેંક જેની સાથે પાટણ અને ગાંધીનગરના વિસ્તારો જોડાયેલા છે. તો
ત્યાંનો કપાસનો ધિરાણ દર છે 55,000 રૂપિયા પ્રતિ એકર, મગફળી 40,000 રૂપિયા પ્રતિ એકર, બાજરી માટે હજી સ્થિતિ અનિર્ણિત છે. તલનો દર 17,000 રૂપિયા, તુવેર પ્રતિ એકર 12,000 રૂપિયા, એરંડા પ્રતિ એકર 45,000 રૂપિયા અને કઠોળ મગમાં 17,000 રૂપિયા, મઠમાં 22,000 રૂપિયા. તો આટલી બેંકો આપણે આજના આ એપિસોડમાં લઈએ છીએ. કુલ 8 જિલ્લા સહકારી બેંકો આપણે આજના આ કાર્યક્રમમાં સમાવિષ્ટ કરી છે. હવે પછીના બીજા વિડીયોમાં આપણે બાકીની આપણી જે કાંઈ બેંકો બાકી છે એ તમામ બેંકોને આપણે આવરી લઈશું. પણ આ જે આંકડાઓ છે એ આંકડાઓ એક રીતે એક સૈદ્ધાંતિક આંકડાઓ હોય છે. હવે આ જે આંકડાઓ છે એની અંદર પણ બેંકો ધિરાણનો અમલ કરતી હોય છે. કેટલીક બેંકો આના કરતા 5% દરે નીચું ધિરાણ કરતી હોય છે, કેટલીક બેંકો 10% દરે નીચું ધિરાણ કરતી હોય છે. અને એની સામે રાષ્ટ્રીયકૃત બેંકો જે ધિરાણ કરતી હોય જે તે જિલ્લામાં એના આંકડાઓમાં પણ બહુ મોટો તફાવત હોય છે. હવે એ જે ફરક હોય છે એ ફરક માટે પણ આપણે અભ્યાસનો પ્રયાસ ચાલુ રાખશું અને જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો ધિરાણ આપે છે એ બેંકોના ધિરાણના દરો પાક પ્રમાણે કેટલા છે એને પણ આપણે જાણી અને આપ સૌની સમક્ષ મૂકવાનો પ્રયાસ આગામી દિવસોમાં કરશું. મિત્રો, આજના દિવસે આપણે આપણા દરેક જિલ્લામાં આપણા ચોમાસાના મુખ્ય ખેતી પાકો અંગેના ધિરાણના આંકડાઓ, ધિરાણના દર એટલે કે જેને સ્કેલ ઓફ ફાઇનાન્સ બોલવામાં આવે છે બેંકની ભાષામાં, એ સ્કેલ ઓફ ફાઇનાન્સના પાક ધિરાણના આંકડાઓ જ્યારે રજૂ કર્યા છે ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ માહિતી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એ માટેના પ્રયાસો આપ સૌના તરફથી પણ થશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.